કે અમેરિકાથી આ સેવક ઉપર એક વખત એક ઈમેલ આવ્યો, આપણે યુવકનો, આપણો જ ઘરનો સત્સંગી, એનો એક ઈમેલ આવ્યો. ઈમેલમાં એણે લખેલું કે સ્વામી, અત્યારે અમેરિકામાં જબરજસ્ત મંદી ચાલે છે. સ્વામી, મારી કંપનીની અંદર 500 જણનો સ્ટાફ છે. સ્વામી, 500માંથી 250 ગઈકાલ છૂટા કર્યા. એક હારે 250 લે ઓફ આપી દીધો, એટલે રજા આપી દીધી. સ્વામી, 250 હજુ એમને એમ છે. મને સમાચાર પૂરેપૂરા મળ્યા છે કે હવે કોઈ નહીં તે છૂટા કરવાના નથી. સ્વામી, છતાંય મને રાત દિવસ ઊંઘ નથી આવતી કે મારું શું થશે, કાલ મારો નંબર લાગી જશે તો. સ્વામી, નક્કી કોઈને હવે છૂટા નથી કરવાના. મને અમારી ઉપરથી ઓથોરિટીએ કહી દીધું કે કોઈને છૂટા નથી કરવાના. છતાંય રાત દાડો ઊંઘ નથી આવતું કે મંદીમાં આપણો નંબર લાગી જશે તો. બીજે દિવસે બીજા એક યુવકનો મેલ આવ્યો. મને કે સ્વામી, અમારી કંપનીમાં 200માંથી 150 છૂટા કરી દીધા, અને હજુ સંભળાય છે કે આવતા અઠવાડિયે બીજા 25 છૂટા કરવાના છે. 50 રહ્યા છે, અમે 25 છૂટા કરવાના છે. ફક્ત 10 જણને રાખવાના છે. પણ સ્વામી, મને જરૂર વિશ્વાસ છે એટલો બધો કે મહારાજ મારું કદી અહિત નહીં કરે. મહારાજ મારું હિત જ કરતા બેઠા છે, અને કદાચ છૂટા કરી દેશે તો ભાઈ મહારાજ મને બીજું સારામાં સારું, એથી સારું ગોઠવી આપશે. મને એટલો ભરોસો છે. મને મારું પાણી નથી હલતું. સ્વામી, બસ મહારાજને એટલી પ્રાર્થના કરજો કે મારું આવીને આવી સમજણ રહે, એવી પ્રાર્થના કરજો. બે વસ્તુ જુદી છો. પેલો યુવક છે આપણો જ હરિભગત છે, પેલો આપણો હરિભગત છે, પણ છતાં એક સમજણમાં ઢીલો છે, એક સમજણમાં મજબૂત છે. પેલો કહે છે કે મને ઊંઘ નથી આવતી, એટલે હજુ રેલો નીચે નથી આવ્યો તો ઊંઘ નથી આવતી. ઓલાને રેલો કાલે આવવાનો છે તોય ઘસઘસાટ ઊંઘે છે, અને એને એમ છે કે નહીં મહારાજ મારી રક્ષા કરશે. એવી પ્રાર્થના, પેલો એવી પ્રાર્થના કરે છે કે મારો નંબર ના લાગી જાય, એવી પ્રાર્થના કરજો. પેલો એવી પ્રાર્થના કરે છે કે સ્વામી મને આવું ને આવું સમજણનું બળ રહે, એવી પ્રાર્થના કરજો. સમજણ જુઓ, સુખિયા અને દુખિયા થવાનું હેતુ કારણ જ એક છે, સમજણ.